હેલો એવરીવન, હું ડાયટિશિયન ટ્વિંકલ એમએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશનિસ્ટ. આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક નવી જ ફેશન ચાલી રહી છે કે જો તમારે વજન ઉતારવું હોય તો ઘઉં બંધ કરી દો, રોટલી બંધ કરી દો. પરંતુ હું તમને સાચી વાત કહું ને તો ઘઉં અને ભાત જેવી વસ્તુઓ ખાઈને પણ વજન ઉતારી જ શકાય છે. કોઈ તમારી એક બે વસ્તુ બંધ કરી દેવાથી તમારું વજન ઉતરી નહીં જાય. વજન ઉતારવા માટે તમારે બેલેન્સ ડાયટ અને કન્સિસ્ટન્સીની જરૂર છે, જેના કારણે તમે વજન ઉતારી શકો. ઘઉં કેવા લોકોએ બંધ કરવા જોઈએ ખબર છે તમને? જે લોકોને સેલિયાક ડિઝીઝ હોય, એમાં પણ ડોક્ટર પ્રોપર અમુક રિપોર્ટ્સ કરાવતા હોય કે જેને ગ્લુટન પ્રોપર એનું બોડી ડાયજેસ્ટ ન કરી શકતું હોય એ લોકોને છોડવા જોઈએ. જો તમને આવી કોઈ મેડિકલ કન્ડિશન ન હોય તો માત્ર વજન ઉતારવા માટે ઘઉં છોડવાની તો બિલકુલ પણ જરૂર નથી. જો તમને કોઈ ડોક્ટર કે ડાયટિશિયન એવું કહેતા હોય કે વજન ઉતારવા માટે તમે 60 દિવસ, 6 મહિના, વર્ષ દિવસ ઘઉં છોડી દો, તો તમારે એ ડોક્ટર અને ડાયટિશિયનને છોડી દેવા જોઈએ, પણ ઘઉં ના છોડવા જોઈએ. કારણ કે વજન ઉતારવા માટે તમારા બોડીનું સાયન્સ સમજવું ખૂબ જ જરૂરી છે. ખાલી એક બે વસ્તુ બંધ કરીને તમારું વજન ઉતરી નહીં જાય. થેન્ક યુ.